જ્ઞાન સેતુ ધોરણ 7 ગણિત પ્રકરણ 2। ચાલો યાદ કરીએ પ્રાકૃતિક સંખ્યાઓ। જ્યારે આપણે કોઈ પણ ગણતરી શરૂ કરીએ ત્યારે 1, 2, 3 એમ અનંત સંખ્યાનો ઉપયોગ કરીએ છીએ। આ સંખ્યાઓ ગણતરીની સંખ્યાઓ છે, જેને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય છે। પહેલાંની સંખ્યા અને પછીની સંખ્યા। પહેલાંની સંખ્યાને પૂર્વવર્તી સંખ્યા કહેવાય અને પછીની સંખ્યાને પ્રતિવર્તી સંખ્યા કહેવાય। કોઈપણ પ્રાકૃતિક સંખ્યામાં 1 ઉમેરવામાં આવે તો તેના તરત પછીની પ્રાકૃતિક સંખ્યા મળે છે। જેમ કે અહીંયા 19માં 1 ઉમેરતા 20 મળે છે, તો 19ની તરત પછીની પ્રતિવર્તી સંખ્યા એ 20 છે। તેવી જ રીતે કોઈપણ પ્રાકૃતિક સંખ્યામાંથી 1 બાદ કરવામાં આવે તો એની તરત પહેલાંની પ્રાકૃતિક સંખ્યા મળે છે। જેમ કે અહીંયા 19માંથી 1 બાદ કરતાં 18 મળશે, તો 18 એ 19ની તરત પહેલાંની પૂર્વવર્તી સંખ્યા છે। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે। સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળે નહીં। પૂર્ણ સંખ્યાઓ। પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત આપણે 1થી કરીએ છીએ, પરંતુ 1ની સાથે જો શૂન્યને સમાવી દેવામાં આવે તો એ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ થાય છે। દરેક પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય છે અને શૂન્ય સિવાયની બધી જ પૂર્ણ સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યા છે। સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય છે, પણ સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળે નહીં। સંખ્યા રેખા। એક સીધી લીટી દોરી એના ઉપર કોઈ એક બિંદુ લીધું છે। અહીં આપણે એને નામ આપ્યું છે 0। શૂન્યની જમણી બાજુએ, જમણી બાજુ એટલે આમ જવાનું, બીજું એક બિંદુ લેવાનું, તેનું નામ 1 આપ્યું। હવે આ 0 ને 1 વચ્ચે જેટલું પણ અંતર છે ને એ એકમને આપણે એકમ અંતર કહીશું। આ રેખા પર જમણી બાજુએ એકમ અંતરે, દાખલા તરીકે અહીં 0 થી 1 છે, તો આ જેટલું અંતર છે એ 1 થી 2 સુધી લો, પછી આ જે અંતર છે એને આગળ વધારો, તો આ રીતે સંખ્યાઓ તમે લખો। અનંત અંતર સુધી તમે આ રીતે સંખ્યાઓ લખી શકો છો। અહીં પૂર્ણ સંખ્યા માટે અહીંયા 0થી શરૂ કરીને આ રેખા સ્ટાર્ટ થઈ છે, તો અનંત સુધી તમે અહીંયા સંખ્યાઓ આલેખી શકો છો। સંખ્યા રેખા પર કોઈપણ સંખ્યા એની જમણી બાજુની સંખ્યા કરતાં નાની હોય છે। અહીંયા તમે જુઓ કે આ સંખ્યાની વાત કરીએ આપણે 3, તો જમણી બાજુએ આવે છે 4, તો 3 એ 4 કરતાં નાની છે। ટૂંકમાં જેમ જમણી બાજુએ જાઓ એમ તમે જુઓ કે સંખ્યાની કિંમતમાં વધારો થાય છે। સંખ્યા રેખા પર પૂર્ણ સંખ્યાનો સરવાળો। હવે સરવાળો કરવો હોય તો કેવી રીતે સંખ્યા રેખા પર કરી શકાય એ જોઈએ। 2 અને 3નો સરવાળો આપણે સંખ્યા રેખા પર કરવો છે, તો આપણે અહીંયા સંખ્યા રેખા પર શરૂઆત 0થી કરીએ છીએ અને સરખા અંતરે આ બધી સંખ્યાઓ લખી છે। હવે તમારે 2 અને 3નો સરવાળો કરવાનો, એટલે તમારે શરૂઆત ક્યાંથી કરવાની છે? 2થી, એટલે આપણે 2 આગળથી શરૂઆત ટપકા કરવાના છે। ટપકા કરો અથવા તો આ રીતે આખો એક એરો પૂરો કરો કે 2 પછી 3નો સરવાળો કરવાનો છે, એટલે કે 2 પછી તમારે 3 સ્ટેપ કઈ બાજુ જવાનું? જમણી બાજુએ। એટલે 2 પછી આ પહેલું સ્ટેપ એ 3 આવે, બીજા સ્ટેપે 4 આવે અને ત્રીજા સ્ટેપે આવશે 5। એનો મતલબ 2 અને 3નો સરવાળો જવાબ આવે છે 5, બરાબર। તો આ રીતે તમે સંખ્યા રેખા પર પૂર્ણ સંખ્યાનો સરવાળો કરી શકો છો। વિદ્યાર્થી મિત્રો, તમારે જાતે ગણીએ દાખલા આ રીતે સંખ્યા રેખા ઉપર કરવાના છે। ત્યાર પછી સંખ્યા રેખા પર પૂર્ણ સંખ્યાઓની બાદબાકી। તો અહીંયા તમે જુઓ છો કે 4માંથી 6 બાદ કરવાના કહ્યા છે, તો સૌથી પહેલાં આપણે સંખ્યા રેખા 0થી સ્ટાર્ટ કરીને અહીંયા સંખ્યાઓ આલેખી દેવાની છે। હવે તમારે 6માંથી કેટલા બાદ કરવાના છે? 4। જ્યારે ઉમેરવાના થાય ત્યારે તમારે જમણી બાજુ જવાનું હતું, પણ જ્યારે બાદ કરવાના હોય ત્યારે તમારે ડાબી બાજુએ જવાનું। અહીંયા 6માંથી 4 બાદ કરવાના છે, એટલે સૌથી પહેલાં આપણે 6 આગળ અહીંયા ટપકું કરીશું અને ત્યારથી
4 બાદ કરવાના એટલે 4 સ્ટેપ ડાબી બાજુએ. ફરી એકવાર યાદ રાખજો કે જ્યારે બાદ કરવાના હોય તો ડાબી બાજુએ જવાનું છે અને જ્યારે ઉમેરવાના હોય ત્યારે જમણી બાજુએ જવાનું છે. હવે આ 4 બાદ કરવાના છે એટલે 4 સ્ટેપ, પહેલું સ્ટેપ, બીજું, ત્રીજું ને ચોથું. તો જવાબ આવે છે 2. તો આ રીતે સંખ્યા રેખા પર પૂર્ણ સંખ્યાઓની બાદબાકી કરી શકાય છે. જાતે ગણીએ. આપણે આગળ જોયું એમ સંખ્યા રેખાનો ઉપયોગ કરીને બાદબાકીના દાખલા તમારે અલગ નોટબુકમાં લખવાના છે. સંખ્યા રેખા પર પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર. અહીં આપ્યું છે 2 ગુણ્યા 3. સંખ્યા રેખા દોરી છે, સંખ્યાઓ લખી છે. હવે અહીંયા શૂન્યથી શરૂ કરીને 2 સ્ટેપ ખસવાનું. અહીં જેટલાય આંકડો હોય એટલા સ્ટેપ તમારે સાથે લઈ લેવાના, એટલે કે 2 સ્ટેપ લખવાના. કેટલી વાર ખસવાનું છે? 3 વાર. અને જમણી સાઈડ ખસવાનું છે, બરાબર. તો આપણે શરૂઆત કરીએ શૂન્યથી. પહેલાં આ 1 સ્ટેપ ખસ્યા, 2 સાથે લેવાના છે એટલે 1 સ્ટેપ, આ બીજું સ્ટેપ અને આ ત્રીજું સ્ટેપ, અને જવાબ આવ્યો છે 6. તો આ રીતે 2 ગુણ્યા 3 કરવાથી જવાબ મળે છે 6. તો સંખ્યા રેખાનો ઉપયોગ કરીને ગુણાકાર કરવાના દાખલા અહીં આપેલા છે, એ તમારે જાતે ગણવાના છે. ત્યાર પછી અહીંયા પ્રશ્ન પૂછ્યો છે 36 અને 51ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ લખો. તો તમારે 36 અને 51ની વચ્ચે કયું છે એટલે 37, 38થી માંડીને છેક 50 સુધીની સંખ્યાઓ તમે એમાં લખી શકો છો. પછી અહીંયા લખ્યું છે નીચે આપેલી સંખ્યાઓની તરત પછીની સંખ્યા લખવાની. તરત પછીની સંખ્યા લખવી હોય તો તમારે આ જે સંખ્યા આપી હોય એમાં 1 ઉમેરી એટલે જે જવાબ આવે એ બધી તરત પછીની સંખ્યા થાય. તો આ બધી સંખ્યાઓ એ રીતે તમારે લખવાની છે. ત્યાર પછી નીચે આપેલી સંખ્યાની તરત પહેલાંની સંખ્યા લખવાની છે. તો તમારે તરત પહેલાંની સંખ્યા લખવી હોય તો આ જે સંખ્યા આપી હોય એમાંથી 1 બાદ કરતાં જે સંખ્યા મળશે એ તરત પહેલાંની સંખ્યા થાય એ રીતે તમારે અહીંયા લખવાની છે. પૂર્ણ સંખ્યાના ગુણધર્મો. એમાંનો પહેલો ગુણધર્મ છે સંવૃત્તાનો ગુણધર્મ. અહીંયા આપ્યું છે 5 + 6 = 11. 11 એ પૂર્ણ સંખ્યા છે. તે જ રીતે 16 + 23 તો 39 એ પણ પૂર્ણ સંખ્યા છે. આમ કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાનો સરવાળો કરો તો જવાબ પૂર્ણ સંખ્યા જ મળે છે. તેવી જ રીતે 5 × 6 = 30 જે પૂર્ણ સંખ્યા છે. 200 × 20 આ બંને પૂર્ણ સંખ્યાઓ છે ને એનો ગુણાકાર 4000 એ પણ પૂર્ણ સંખ્યા છે. આમ કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તો પરિણામ પણ પૂર્ણ સંખ્યા જ મળે છે. પૂર્ણ સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર માટે સંવૃત છે એવું કહી શકાય. હવે બાદબાકી માટે આપણે જોઈએ તો 6 - 3 કરીએ તો જવાબ આવે છે 3. 3 એ પૂર્ણ સંખ્યા છે. 7 - 7 કરીએ તો જવાબ આવે છે 0. એ પણ પૂર્ણ સંખ્યા છે. હવે 8 - 9 કરીએ તો અહીં તમે જુઓ છો અત્યાર સુધી તમે શું કર્યું હતું કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી, પરંતુ અહીં તો 8માંથી 9 બાદ કરવાના છે. થાય તો ખરા, અહીંયા ઋણ સંખ્યા આવશે જવાબ, પરંતુ તમારે અત્યારે એ અહીંયા ભણવાનું નથી એટલે આનો જવાબ આવે છે -1. પણ -1 એ પૂર્ણ સંખ્યા. તમે પૂર્ણ સંખ્યા શૂન્યથી શરૂઆત કરો છો, 0, 1, 2, 3, જેમાં ઋણ પૂર્ણાંક આવતો જ નથી એટલે આપણે આ જે છે એ પૂર્ણ સંખ્યા ગણાશે નહીં. એવું કહી શકાય કે પૂર્ણ સંખ્યાઓ બાદબાકી માટે સંવૃત્ત નથી. એ જ વસ્તુ ભાગાકાર માટે પણ છે. તો ભાગાકાર માટે પણ પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત નથી. શૂન્ય દ્વારા ભાગાકાર. કોઈ એક સંખ્યા વડે ભાગાકારનો અર્થ છે કે સંખ્યાની વારંવાર બાદબાકી કરવી. અહીંયા આપ્યું છે 20/5. તો તમારે વારંવાર 20માંથી 5 બાદ કરવાના છે. જેમ કે અહીંયા ઉદાહરણ આપ્યું છે તમને કે 20માંથી પહેલી વાર 5 બાદ કર્યા તો જવાબ આવ્યો 15. ફરી 15માંથી 5 બાદ કરો તો જવાબ આવે છે 10. એમ આગળ જઈને 10માંથી 5 બાદ કરો તો જવાબ મળે છે 5. અને ત્યાર પછી 5માંથી 5 બાદ કરો છો ચોથી વખત તો જવાબ મળે છે 0. આમ 4 વખત 5 બાદ કર્યા ત્યારે 0 પરિણામ મળ્યું. એનો મતલબ એવો થયો કે 20/5 કરવાથી જવાબ મળે છે 4. આ પ્રમાણે તમારે અહીંયા આપેલા જે છે ભાગાકારે કરવાના છે. હવે 3/0 માટે પ્રયત્ન કરીએ તો 3માંથી 1 વખત 0 બાદ કરીશું,
તો જવાબ મળશે 3. બીજી વખત શૂન્ય બાદ કરીશું તો પણ જવાબ મળશે 3. ત્રીજી વખતે તો પણ જવાબ મળે છે 3. એનો મતલબ કે દરેક વખતે તમે શૂન્ય બાદ કરશો તો જવાબ 3 જ મળશે. આ પ્રક્રિયાનો કોઈ અંત નથી. આથી 3 ભાગ્યા શૂન્યને વ્યાખ્યાયિત કરી શકાતા નથી. આમ પૂર્ણ સંખ્યાઓનો શૂન્ય વડે ભાગાકાર વ્યાખ્યાયિત નથી. સરવાળા અને ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ. અહીં ઉદાહરણ આપ્યું છે, 3 + 5 કરો તો 8 થાય. હવે આ બંને સંખ્યાનો ક્રમ બદલો, એટલે 5 આગળ ને 3 પછી લો અને સરવાળો કરો તો પણ જવાબ આવે છે 8. એટલે કે સંખ્યાઓના ક્રમ બદલવાથી સરવાળામાં કોઈ ફરક પડતો નથી. તે જ રીતે 16 + 13 તો 29 ને 13 + 16 તો 29. આમ કોઈ પણ ક્રમમાં સંખ્યાઓને ઉમેરવામાં આવે તો પરિણામ સરખું મળે છે. સરવાળાનો ક્રમનો ગુણધર્મ આ કહેવાય છે. ત્યાર પછી ગુણાકાર માટે વાત કરીએ તો 3 × 6 = 18. 6 × 3 કરો તો પણ 18 થાય. એટલે કે અહીં બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કોઈ પણ ક્રમમાં કરવામાં આવે તો પરિણામ સરખું મળે છે. બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કોઈ પણ ક્રમમાં કરી શકાય છે. આને ગુણાકારના ક્રમનો ગુણધર્મ કહેવાય છે. આમ પૂર્ણ સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર માટે સમક્રમી છે. બાદબાકી અને ભાગાકાર માટે શું થાય છે જોઈએ. 9 - 4 તો 5 જવાબ આવે. હવે આ બંનેનો ક્રમ બદલી નાખો અને ફરી બાદબાકી કરો તો 4 - 9 તો અહીં શું જવાબ 5 આવે ખરો? તો અહીંયા જવાબ 5 નહીં આવે. એ અહીંયા ઋણ પૂર્ણાંક આવે છે, જે તમારે હજુ ભણવાનું બાકી છે, જે પૂર્ણ સંખ્યા કહેવાશે નહીં. આમ પૂર્ણ સંખ્યાઓ બાદબાકી માટે સમક્રમી નથી. 9 / 3 કરો તો જવાબ આવે છે 3, પરંતુ 3 / 9 કરવાથી જવાબ 3 નથી મળતો. આથી કહી શકાય કે પૂર્ણ સંખ્યાઓ ભાગાકાર માટે સમક્રમી નથી. પૂર્ણ સંખ્યાઓની 4 જોડ લઈને બાદબાકી અને ભાગાકાર માટે પૂર્ણ સંખ્યાઓ સમક્રમી છે કે નહીં તે તમારે જાતે ગણવાનું છે. સરવાળા અને ગુણાકારના જૂથનો ગુણધર્મ. જૂથ એટલે અહીંયા સંખ્યા આપી છે 3 + 4, એનું એક જૂથ બનાવ્યું છે +5. તો પહેલાં 4 ને 3 7 થાય છે અને ત્યાર પછી +5 એટલે 12 થાય છે. હવે પહેલી બે સંખ્યાનું જૂથ બનાવ્યું છે તો આપણે હવે બીજી સંખ્યામાં છેલ્લે બે સંખ્યાનું જૂથ બનાવીશું. તો હવે જ્યારે જૂથ બનાવીએ છીએ તો પણ જવાબ આવે છે 12. એનો મતલબ કે 2 કરતાં વધુ પૂર્ણ સંખ્યાનો સરવાળો કરવો હોય ત્યારે કોઈ પણ બે સંખ્યાના જૂથમાં ત્રીજી સંખ્યા ઉમેરતા પરિણામ સરખું મળે છે. આને સરવાળાનો જૂથનો ગુણધર્મ કહેવાય છે. જૂથના ગુણધર્મનો ઉપયોગ કરીને તમારે અહીંયા આપેલા જે દાખલા છે એ તમારે ગણવાના છે. આમાં તમને કહું કે 348 + 109 + 112, તો તમારે એવા આ ત્રણ જે સંખ્યાઓ છે એમાંથી કોઈ પણ બે સંખ્યાનું એક જૂથ બનાવવાનું અને એ બે જૂથ એવા બનાવવાના કે તમે એને સરળતાથી સરવાળો કરી શકો છો. જેમ કે હું તમને કહું કે આ 348 છે અને બીજો છે 112, તો આ બે સંખ્યાનું જૂથ બનાવો અને ત્યાર પછી 109 લખો તો આનો સરવાળો કરવો સહેલો પડશે. એ જ રીતે તમે આ સંખ્યાઓનો સરવાળો તમારી નોટબુકમાં કરી શકો છો. અહીં તમને એક રમત આપી છે, તમારા મિત્ર સાથે રમવાની છે. તમે બરાબર વાંચી અભ્યાસ કરી અને વિજેતા થવાનો પ્રયત્ન કરો અને એ યુક્તિ શોધી કાઢો કે તમે ક્યારે વિજેતા થાવ છો. ત્યાર પછી આપ્યું છે 2 × 5, આનું એક જૂથ બનાવ્યું છે અને ×3. 5 × 2 = 10 થાય અને ×3 તો આનો જવાબ આવે છે 30. હવે આ બે સંખ્યાનું જૂથ બનાવ્યું હતું એની જગ્યાએ હવે આપણે છેલ્લી બે સંખ્યાનું જૂથ બનાવી અને જવાબ લાવીએ છીએ તો 30 આવે છે. આમ 2 કરતાં વધુ પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરવાનો હોય ત્યારે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનું જૂથ બનાવી એનો ગુણાકાર મેળવવામાં આવે છે. આ પરિણામનો ગુણાકાર ત્રીજી સંખ્યા સાથે કરવામાં આવે છે. આને પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર માટેનો જૂથનો ગુણધર્મ કહે છે. જાતે ગણીએ. આ દાખલા જે છે તમારે તમારી નોટબુકમાં જાતે ગણવાના છે. આમાં તમારે જૂથ બનાવવાના છે અને એ જૂથ કોઈ પણ બે સંખ્યાનું પહેલાં જૂથ બનાવીને એનો સરવાળો કરીને ત્રીજી સંખ્યા સાથે એનો સરવાળો શોધવાનો છે. અહીં જે સંખ્યાઓ આપી છે એમાં
સમજો કે આ બે સંખ્યાનું જૂથ બનાવું છું તો આ બે સંખ્યાનો ગુણાકાર કરો અને ત્યાર પછી એનો જવાબ આવે એને ગુણ્યા આ સંખ્યા કરો અને એ રીતે જવાબ શોધો. તમારે એ ધ્યાન રાખવાનું છે કે તમારે કઈ બે સંખ્યાનું જૂથ કરવાથી તમે સરળતાથી ગુણાકાર કરી શકો છો, તો એ રીતે તમારા દાખલા ગણવાના છે. હવે ભાગાકાર માટે વિચારીએ. અહીં આપ્યું છે 32/4, એનું એક જૂથ બનાવ્યું છે અને ભાગ્યા 2. ત્યાર પછી આ બે સંખ્યાનું જૂથ બનાવ્યું છે, એની જગ્યાએ આ બે સંખ્યા એટલે કે છેલ્લી બે 4/2નું જૂથ બનાવ્યું છે અને આ બંનેનો આપણે સાદું રૂપ આપીએ છીએ તો શું બંનેનો જવાબ સરખો આવે છે એ જોઈએ. 32/4 કરવાથી જવાબ આવે છે 8 અને 8/2 તો જવાબ આવે છે 4. અહીંયા જોઈશું તો 32/4/2 કરવાથી જવાબ મળે છે 2 અને 32/2 કરવાથી જવાબ મળે છે 16. 4 અને 16 બંને જવાબ જુદા જુદા આવ્યા. આમ ભાગાકાર માટે જૂથનો ગુણધર્મ લાગુ પાડી શકાય નહીં. ગુણાકારનું સરવાળા પર વિભાજન. અહીંયા 6 ગુણ્યા પછી કૌંસમાં લખ્યા છે 3+2. હવે આપણે અહીંયા ગુણાકારનું સરવાળામાં વિભાજન કરવાનું છે. તો સૌથી પહેલાં 6 ગુણ્યા 3 લખવાના છે એક કૌંસમાં, ત્યાર પછી સરવાળામાં વિભાજન કરવાનું છે એટલે વત્તા 6 ગુણ્યા 2. તો આ ગુણધર્મને ગુણાકારનું સરવાળા પર વિભાજન કહે છે. આ વિભાજનનો ગુણધર્મ ઉપયોગ કરી અને તમારે આ દાખલા જાતે ગણવાના છે. જેમ કે અહીંયા તમને કહું 4 ગુણ્યા 6 પહેલાં કૌંસમાં આવશે, પછી વત્તા 4 ગુણ્યા 2 અને ત્યાર પછી તમારે સાદું રૂપ આપી અને જવાબ આવે એ પ્રમાણે દાખલા ગણવાના છે. અહીંયા વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને શોધો. એમાં એક દાખલો આપ્યો છે 12 ગુણ્યા 25. તો તમારે 12 ગુણ્યા 25ના એવા ભાગ પાડવાના છે સરળ બને તેવા. એક ભાગ શૂન્યવાળો હોય એવું યાદ રાખવાનું અને 20+5 લખું છું તો હવે 12 ગુણ્યા 20 એક કૌંસમાં આવશે, ત્યાર પછી વત્તા 12 ગુણ્યા 5. આ રીતે બંને કૌંસમાં જે લખ્યું છે એનું સાદું રૂપ આપી અને તમારે દાખલા ગણવાના છે. તો આ રીતે બાકીના દાખલા તમારે તમારી નોટબુકમાં લખવાના છે. અહીંયા સરળ બનાવો એવું પૂછ્યું છે, તો તમારે સરળ બનાવવા માટે સૌથી પહેલાં કોઈ જૂથ કેવી રીતે બનાવી શકાય અને એનું સાદું રૂપ આપીને સમજાવવાનું છે. સરવાળા અને ગુણાકાર માટેનો તટસ્થ ઘટક. અહીંયા 5+0 આપ્યું છે તો બરાબર થાય છે 5 અને 18માં શૂન્ય ઉમેરો તો જવાબ આવે છે 18. શૂન્યમાં 27 ઉમેરો છો તો જવાબ આવે છે 0. આમ કોઈ પણ પૂર્ણ સંખ્યામાં શૂન્ય ઉમેરો છો તો જવાબ તેની તે જ સંખ્યા એટલે કે પૂર્ણ સંખ્યા મળે છે. આથી શૂન્યને પૂર્ણ સંખ્યાઓના સરવાળા માટે તટસ્થ ઘટક કહે છે. એવી જ રીતે 5 ગુણ્યા 1 કરો તો જવાબ આવે છે 5. આ દરેક સંખ્યાને એક સાથે ગુણાકાર કર્યો તો જવાબ એની એ જ સંખ્યા આવે છે. તો આમ કોઈ પણ પૂર્ણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરતા પરિણામ સ્વરૂપે તે જ પૂર્ણ સંખ્યા મળે છે. આથી પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર માટેનો એક એ તટસ્થ ઘટક છે. પૂર્ણ સંખ્યાઓનું સ્વરૂપ. પૂર્ણ સંખ્યાઓની અભિવ્યક્તિ બિંદુઓની ચોક્કસ ગોઠવણી દ્વારા કરી શકાય. અહીંયા પહેલું રેખા સ્વરૂપે કરવી હોય તો કેવી રીતે કરી શકાય એ આપ્યું છે. અહીંયા 2 આપ્યા છે તો આપણે 2 ટપકા કરીને કરી શકાય. 3 આપ્યા હોય તો 3 ટપકા, 4 આપ્યા હોય તો 4 ટપકા. 2 કે તેથી મોટી કોઈ પણ પૂર્ણ સંખ્યાને રેખા સ્વરૂપે ગોઠવી શકાય છે. લંબચોરસ સ્વરૂપે તો રેખા સ્વરૂપે એટલે સીધે સીધા ટપકા કર્યા છે આપણે. હવે આપણે લંબચોરસ સ્વરૂપે ગોઠવવા હોય, જેમ કે અહીંયા 6 છે તો આપણે લંબચોરસમાં શું હોય, સામસામેની બાજુઓ સરખી હોય એ રીતે ગોઠવવાના છે. તો 6માં 3 ટપકા ઉપર લખ્યા છે અને 3 ટપકા નીચે. તમે આમ કલ્પના કરી શકો છો કે આ લંબચોરસ સ્વરૂપે ગોઠવેલા છે. એ જ રીતે 8ને લખવા હોય તો 4 ટપકા ઉપર અને 4 ટપકા નીચે. જો ચોરસ સ્વરૂપે લખવા હોય તો તમારે સરખા ટપકા લેવાના છે. કેવી રીતે એની વાત કરીએ. જેમ કે અહીંયા તમને 4 લખવા હોય ચોરસ સ્વરૂપે તો અહીં જુઓ કુલ 4 ટપકા લખ્યા છે. તો આ રીતે તમે ચોરસ સ્વરૂપે લખી શકો. 9 લખવા હોય તો 3 ઉપર, ફરી એની નીચે 3 અને એની નીચે 3. તમે કલ્પના કરી શકો છો કે આ ચોરસ બનશે, એટલે 9ને આ રીતે લખી શકાય. હવે ત્રિકોણ સ્વરૂપે. ત્રિકોણ સ્વરૂપે લખવાનું હોય તો ત્રિકોણ એટલે તમને ખબર છે કે એક બિંદુ ઉપર હોય ને નીચે 2 બિંદુ હોય. તો 3 હોય તો એક બિંદુ ઉપર, બીજું એની નીચે અને
એ અહીંયા પણ લખી શકો અને આ બાજુ પણ લખી શકાય છે. એ જ રીતે 6 ને લખવા હોય તો 1, 2 ને 3. અહીંયા પહેલું ટપકું, પછી 2 ટપકા ને 3. તો આ ત્રિકોણ સ્વરૂપે લખી શકાય. 1 એ વિશિષ્ટ સંખ્યા છે. હવે અહીંયા કઈ સંખ્યાને કયા સ્વરૂપે દર્શાવી શકાય તે હા કે ના લખીને તમારે કોષ્ટક પૂર્ણ કરવાનું છે. કે ભાઈ 2 છે તો 2 ને રેખા સ્વરૂપે લખાય, તો આપણે આગળ જોયું લખી શકાય. ચલો 2 ને લંબચોરસ સ્વરૂપે લખી શકાય તો ના લખી શકાય, બરાબર. ત્રિકોણ સ્વરૂપે પણ લખાય નહીં, કારણ કે ત્રિકોણ માટે ઓછામાં ઓછા 3 બિંદુઓ જોઈએ. ત્યાર પછી ચોરસ સ્વરૂપે તો ના લખી શકાય. એમ તમને અહીંયા જેટલી પણ સંખ્યાઓ આપી છે એ કલ્પના કરી અને કયા કયા સ્વરૂપે લખાય છે કે નહીં લખાતી એ તમારે અહીંયા લખવાનું છે. હવે તમને અહીં ઉદાહરણ આપ્યું છે, જુઓ. 127 + 99. આ કરવું એ સરળ નહીં પડે, પણ એની જગ્યાએ જો 127 99 ને આપણે 2 ભાગ પાડીએ કે 100માંથી 1 બાદ કરીએ તો 99 મળે છે. તો 127 પછી વત્તા હતા તેના તે અને 99 એટલે એના 2 ભાગ 100 - 1. હવે તમે જોઈ શકો કે 127 અને 100નો સરવાળો કરવો સરળ છે. 127માં 100 ઉમેરીએ તો 227 થાય અને એમાંથી 1 બાદ કરવાના છે તો જવાબ મળશે 226. તો આ રીતે આ સ્વરૂપથી કોઈ પણ પૂર્ણ સંખ્યામાં 9,99,999 થી ઘણા બધા પ્રકારની સંખ્યાઓને ઉમેરવામાં કે બાદ કરવામાં મદદ મળે છે. આ રીતે તમે સરળતાથી સરવાળા બાદબાકી કરી શકો છો. 78 × 99 આપ્યા છે તો 78 × 99ના 2 ભાગ પાડી દીધા છે, 100 - 1. અને આને તમારે ગુણાકાર કરવામાં સરળતા થઈ જશે, કારણ કે 78 × 100 એક કૌંસમાં, ત્યાર પછી ઓછા 78 × 1 અને એનું સાદું રૂપ આપવું એ સરળ થઈ જશે. તે જ રીતે અહીં આપ્યું છે 72 × 125. તો 72 × 125ના અહીંયા ભાગ પાડ્યા છે કે 1008 વડે ભાગવાથી 125 મળે છે. હવે 72 × 1000 કરવા એ સરળ છે અને ભાગ્યા 8. તો આ રીતે તમે સરળતાથી દાખલા ગણી શકો છો. જાતે ગણીએ એ દાખલા પણ તમારે તમારી નોટબુકમાં સમજાયા મુજબ કરવાના છે. ગુણધર્મનો ઉપયોગ કરીને ગુણાકાર શોધો અને ત્યાર પછી અહીંયા યોગ્ય જોડકા જોડવાના છે, એ પણ તમારે સમજીને લખવાનું છે. અને છેલ્લે 5મો દાખલો છે એ પણ તમારે તમારી નોટબુકમાં લખવાનો છે.